નજર મહત્વના સમાચાર પર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો અગ્નિકાંડ બાદ અરવલ્લી તંત્ર સફાળું જાગ્યું। મોલ અને મલ્ટીપ્લેક્સ ટ્યુશન ક્લાસીસમાં પણ તપાસ હાથ ધરવામાં આવી। હોસ્પિટલ સહિત 35 એકમોમાં તપાસ હાથ ધરાઈ। ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસીસને નોટિસ પાઠવવામાં આવી। તો રાજકોટમાં ભાજપના નેતાઓએ પાર્ટીની ફજેતી કરાવી। પ્રેસ કોન્ફરન્સમાં સંદેશ ન્યૂઝના સવાલોથી મેયર અને રૂપાલા દૂર ભાગ્યા। રાજકોટના મેયર પાસે તો કોઈ જવાબ જ નથી। સાંસદ રામ મોકરિયા સિવાય કોઈએ હરફ ન ઉચ્ચાર્યો। નેતાઓની આ કાંડમાં સાંઠગાંઠ છે, પૂછ્યું તો જવાબ ન આપવામાં આવ્યો। રૂપાલાએ પણ મોં બંધ જ રાખ્યું, કંઈ જ બોલ્યા નહીં। ભાજપ નેતા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે મારી પાર્ટી કહેશે તો રાજીનામું આપીશ અને મારું નામ આવે તો હું રાજીનામું આપી દઈશ। રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે જે ઘટના બની તે ખૂબ જ દુઃખદ હતી। રાજકોટ ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે ભાજપ દ્વારા કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે હું માત્ર 7 મહિનાથી જ ચેરમેન છું। સ્વૈચ્છિક રાજીનામું ન આપી શકાય। પાર્ટી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર। રાજકોટ અગ્નિકાંડની તપાસ કમિટીની બીજી બેઠક થઈ પૂર્ણ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક જ દિવસમાં આ બીજી વખત એસઆઈટીની બેઠક મળી। રાજકોટ પોલીસ કમિશનર પણ બેઠકમાં હાજર રહ્યા। રાજકોટમાં કોર્ટમાં અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા વકીલ દ્વારા અરજી કરવામાં આવી। એફઆઈઆરમાં આઈએએસ આઈપીએસ સહિત 13 લોકો સામે ગુનો દાખલ કરવા અરજી કરાઈ। કોર્ટે અરજીને ગ્રાહ્ય રાખી 20 જૂને અરજી પર સુનાવણી હાથ ધરાશે। સાથે જ વકીલે કહ્યું કે અધિકારીઓના નામ એફઆઈઆરમાં કેમ નથી આવ્યા। મ્યુનિસિપલ અધિકારીઓ સંડોવણી પહેલી હોય છે, કાયદાનું કોઈ જ પાલન કરતું નથી। અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ અધિકારીઓને ડીજીપી વિકાસ સહાયનું તેડું। બદલી થયેલા અને સસ્પેન્ડેડ તમામ અધિકારીઓની ડીજીપી ઓફિસમાં પૂછપરછ હાથ ધરાઈ। રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ અધિકારીઓની ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ કરી। સસ્પેન્ડેડ ટીપીઓ અને એમડી સાગઠિયાને પણ પોલીસ પૂછપરછ માટે લઈ જવામાં આવી। સાદા ડ્રેસમાં પોલીસ ગઈ અને અધિકારીઓને લઈ આવી। રાજકોટ અગ્નિકાંડમાં વધુ 2 સસ્પેન્ડેડ અધિકારીઓને બોલાવવામાં આવ્યા। ફાયર ઓફિસર બીજે ઠેબાની અને પીજીવીસીએલના એસકે ચૌહાણની પૂછપરછ હાથ ધરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચ લાવીને બંનેની પૂછપરછ હાથ ધરાઈ। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સસ્પેન્ડેડ અધિકારીઓની મિલકત અને બેંકના તપાસ કરવામાં આવશે। એસીબીને તપાસમાં સાથે જોડવામાં આવશે। અધિકારીઓની સંપત્તિની તપાસ કરી રિપોર્ટ તૈયાર કરાશે। ભ્રષ્ટાચાર સંબંધિત મુદ્દાઓને લઈ તપાસ કરાશે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસની કાર્યવાહી। અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરાઈ। એક આરોપી પ્રકાશ હીરાનું દુર્ઘટનામાં મોત થયું। 4 આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડ પર। રાજકોટ અગ્નિકાંડના આરોપી કિરીટસિંહ જાડેજાના 8 દિવસના રિમાન્ડ મંજૂર। કિરીટસિંહ જાડેજા ગેમ ઝોનની જમીનનો માલિક છે। કિરીટસિંહના 6 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા। રાજકોટ અગ્નિકાંડ મામલે ગોંડલમાં પોલીસે તપાસ હાથ ધરી। રાહુલ રાઠોડની ધરપકડ બાદ પોલીસ આરોપી રાહુલ રાઠોડને લઈને ગોંડલ પહોંચી હતી। રાજકોટ મહાનગરપાલિકાના નવા કમિશનરે સમગ્ર શહેરમાં ફાયર એનઓસી મુદ્દે તપાસના આદેશ આપ્યા। કમિશનરે અધિકારીઓ સાથે બેઠક યોજી આદેશ આપ્યા। 10 દિવસમાં ફાયર એનઓસીની તપાસ પૂર્ણ કરવા માટે પણ આદેશ અપાયા। રાજકોટ અગ્નિકાંડમાં વધુ 6 અધિકારીઓ પર સસ્પેન્શનની તોડાતી તલવાર। મધરાતે યાદી તૈયાર કરવામાં આવી છે અને ગમે ત્યારે અધિકારીઓને સસ્પેન્ડ કરાશે। જેની બેદરકારી સામે આવશે તેની સામે કાર્યવાહી થશે। 2021માં ગેમ ઝોનની શરૂઆત થઈ ત્યારે ફરજ પરના અધિકારીઓના નિવેદન લેવાશે। મનપા, પોલીસ અને ફાયરના અધિકારીઓના નિવેદન લેવામાં આવશે। 2021ના મનપા કમિશનર અને સીપીના નિવેદન લેવામાં આવશે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનને લઈને મોટો ખુલાસો। હંગામી મંજૂરી પૂર્ણ થયા બાદ પણ ગેમ ઝોન વિના મંજૂરી ધમધમતું હતું।
પોલીસે આપેલી હંગામી મંજૂરી પૂર્ણ થઈ ગઈ હતી. 31 ડિસેમ્બર 2023 પછી પણ ગેમ ઝોન ધમધમતું રહ્યું. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પુરાવા પર બુલડોઝર ફર્યું. ઘટના સ્થળ પર બુલડોઝર ફેરવીને સમથળ કરવામાં આવી. સરકારી મશીનરી દ્વારા જ પુરાવાનો નાશ કરવામાં આવ્યો. ઘટનાના 96 કલાકમાં જ શા માટે સ્થળ પર રોલર ફેરવાયું? હાઈકોર્ટની ફટકાર બાદ રાજકોટનું તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. 8 ગેમ ઝોનના સંચાલકો પર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. ફાયર એનઓસી અને લાયસન્સ ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી. તમામ 8 ગેમ ઝોનના સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા. વર્લ્ડ ઓફ વન્ડર, પ્લે પોઇન્ટ અને નોકઆઉટ સાથે જ કોસ્મોપ્લેક્સ અને સિનેમા ગેમ ઝોન, ઇન્ફિનિટી અને ફન બ્લાસ્ટ ગેમ ઝોન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી. વુપી વર્લ્ડ ગેમ ઝોન અને કૃષ્ણા વોટર પાર્કમાં આવેલા ગેમ ઝોન સામે પણ ફરિયાદ નોંધાઈ. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં જ દીવાતળે અંધારું. કલેક્ટર કચેરીમાં જ ફાયરના કોઈપણ સાધનો યોગ્ય નથી. એક્સપાયરી ડેટ જોવા મળી રહી છે. કચેરીમાં ફાયર એક્સટિંગ્યુશર બદલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી. વડોદરામાં મનપાનું મોલ અને હોસ્પિટલો, સ્કૂલ અને કોલેજો સહિત 30 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી. ફાયર સેફટીના અભાવને લઈને મનપાની કાર્યવાહી. રાજકોટ અગ્નિકાંડ બાદ પાલનપુર તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ફાયર સેફટી વગર ધમધમતા 2 મોલ સીલ કરવામાં આવ્યા. ઓશિયન અને વન સેન્ટર મોલને પાલિકાએ સીલ કર્યા. ફાયર સેફટીનો અભાવ જણાતા બંને મોલ સીલ કરવામાં આવ્યા. સુરતના કીમમાં ફાયર સેફટીના અભાવે લક્ષ્મી મલ્ટીપ્લેક્સ સીલ કરવામાં આવ્યું. ફાયરની તમામ બોટલની એક્સપાયરી ડેટ પણ પૂર્ણ થઈ ગઈ હતી. મલ્ટીપ્લેક્સના માલિક પાસે મંજૂરીના દસ્તાવેજ પણ નહોતા. એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ એક જ રસ્તો હતો. બારડોલીમાં પોલીસે 3 ગેમ ઝોનના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધ્યો. ક્લબ હેપી પ્લેનેટ ગેમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. ઓર્બિટ ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરાયો. વિવિધ ક્ષતિઓને લઈને સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાયો. સુરતના ટેક્સટાઇલ માર્કેટ પર તવાઈની શક્યતાઓ જોવામાં આવી રહી છે. પોલીસ, ફાયર વિભાગ અને ફોસ્ટાની બેઠક. ગેરકાયદેસર દબાણોને લઈને પણ પગલાં ભરાઈ શકે છે. કેટલાક માર્કેટમાં ફાયર સુવિધાનો અભાવ હોવાથી મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સ્કૂલો શરૂ થતાં મનપા અને પોલીસ મોકડ્રીલ કરશે. ગેરકાયદેસર શેડ બનાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ સ્કૂલમાં કોઈ ઘટના બનશે તો તે અંગે માહિતી કોણ આપશે? સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. ફાયર સેફટી અને પરાવાના મામલે ક્ષતિઓ જણાતા કાર્યવાહી કરવામાં આવી. પાલિકા, પોલીસ અને ડીજીવીસીએલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં ફાયરની એનઓસી હોવા છતાં પણ તેને સીલ કરતા વિરોધ કરવામાં આવ્યો. પુણા ગામ વિસ્તારમાં ફાયર અને પાલિકા દ્વારા બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવીને તેને સીલ કરી દેવામાં આવી છે. ત્યારે શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષોથી ઉભેલી શાળાઓ તત્કાલિક સીલ કરાઈ. અમદાવાદમાં 4 ગેમ ઝોનના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ. ગોતામાં 2, આનંદનગરમાં 1, નિકોલમાં 1 ફરિયાદ સામે આવી છે. જોય એન્ડ જોય ગેમ ઝોન અને ફન કેમ્પસના સંચાલક સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસે આઈપીસી 336 અને જીપી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો. એસઓપી જાહેર ન થાય ત્યાં સુધી ગેમ ઝોન શરૂ નહીં થાય. પોલીસ પરવાનો ન હોવાથી ફરિયાદ દાખલ કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડને લઈને પોરબંદર નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. ફાયર વિભાગની ટીમે 2 સિનેમાઘર સહિત અનેક મિલકતમાં ફાયર સેફટીનું ચેકિંગ કર્યું. અનેક મિલકતોને ફાયર વિભાગે નોટિસ ફટકારી. અમરેલીમાં ઠેર ઠેર તંત્ર દ્વારા ફાયર સેફટીની તપાસ હાથ ધરવામાં આવી. સાવરકુંડલામાં ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં જ ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. કચેરીમાં રાખેલી ફાયર સેફટીની બોટલ એક્સપાયરી ડેટની મળી આવી. ડેપ્યુટી કલેક્ટરની કચેરીમાં જ 2 વર્ષથી બોટલ રિન્યૂ થઈ જ નથી. દિલ્હીમાં તાપમાને 79 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તાપમાનનો પારો 52 ડિગ્રીએ પહોંચતા દિલ્હીવાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. અત્યાર સુધીનું સર્વાધિક તાપમાન નોંધાયું. દેશના અનેક રાજ્યોમાં ગરમીએ હદ વટાવી. દિલ્હી અને રાજસ્થાનમાં 50 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન. દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન નોંધાયું હતું. નફઝગઢમાં 49.8 ડિગ્રી તાપમાન.
રાજસ્થાનના ચૂરુમાં 50.5 ડિગ્રી ગરમી નોંધાતા હાહાકાર મચી ગયો છે. ફલોદીમાં 49 ડિગ્રી તાપમાન નોંધાયું. બિકાનેરમાં 48.3 ડિગ્રી તાપમાન. મધ્યપ્રદેશના અનેક સ્થળોએ પારો 48 ડિગ્રીને પણ પાર પહોંચ્યો છે. એમપીના નિવારીમાં મહત્તમ તાપમાન 48.5 ડિગ્રી, દતિયામાં 48.4 ડિગ્રી તાપમાન નોંધાયું. પંજાબ અને હરિયાણામાં આગ ઝરતી ગરમી. પંજાબના બઠિંડામાં તાપમાન 49.3 ડિગ્રીએ પહોંચ્યું. સિરસામાં 50.3 ડિગ્રી, હિસારમાં 49.3 ડિગ્રી તાપમાન પહોંચ્યું. હજી દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લૂની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી રહી છે. મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું. દક્ષિણ પશ્ચિમે પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો નોંધાયો. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન. આગામી 2 દિવસ રાજ્યમાં આંધી અને વંટોળની આગાહી. રાજ્યમાં પવનની ગતિ 25 થી 30 કિલોમીટરની બનશે. બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 40 કિલોમીટરની નોંધાઈ. ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમી યથાવત રહેશે. રાજ્યમાં પવનની ગતિ સારી રહેશે, પણ વરસાદ નહીં પડે. કચ્છ અને બનાસકાંઠામાં આંધી વંટોળ જેવી પવનની ગતિ રહેશે. પાટણ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ આંધી જેવી રહેશે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વડોદરામાં હીટવેવથી 15 દિવસમાં 44 લોકોના થયા મોત. 60 થી વધુ ઉંમરના દર્દીઓની સંખ્યામાં વધારો. તબીબે કહ્યું 60 થી વધુ વયના લોકો કોર્મોબિડ પ્રકારના છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હાર્ટની સમસ્યાઓ હોઈ શકે. વડોદરામાં ગરમીથી મોતનો આંકડો વધતા તબીબની સલાહ. વૃદ્ધ લોકોએ બપોરે 12 થી 4 બહાર ન નીકળવું. માથું દુખવું, ચક્કર આવવા, ગભરામણ, હિસ્ટ્રોકના લક્ષણો છે. આવા લક્ષણો ધરાવતા લોકોએ વૃક્ષ નીચે લઈ જવા અને ઠંડુ પાણી પીવડાવી ઠંડા પોતા માથા પર મૂકવા. કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર. હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં 24 કલાકમાં ચોમાસાની પધરામણી થશે. 24 કલાકમાં કેરળના કાંઠે ચોમાસું ટકરાશે. સાથે જ લક્ષદ્વીપ અને સાથે જ અરુણાચલ અને કેરળમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું. વધુમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 થી 20 દિવસમાં ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થશે. આગામી 15 થી 20 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની હવામાન વિભાગની આગાહી. કેરળના તિરુવનંતપુરમમાં નિઋત્વના વિધિવત ચોમાસા પહેલા જ ભારે વરસાદ. શહેરના અનેક વિસ્તારો ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ. ભારે પવન અને વાવાઝોડાની આગાહીને પગલે નવસારીમાં ઐતિહાસિક દાંડી અને ઉભરાટનો દરિયા કિનારો બંધ રહેશે. આગામી 30 મે થી 2 જૂન સુધી દાંડી, ઉભરાટ સહિત પર્યટન સ્થળો રહેશે બંધ. દ્વારકામાં તેજ ઠંડા પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. અસહ્ય ગરમી વચ્ચે જિલ્લામાં ઠંડા પવનથી રાહત. યાત્રિકો પણ દરિયા કિનારે પ્રવાસનો આનંદ માણી રહ્યા છે. જેતપુરમાં વૃક્ષ ધરાશયી થતાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. ભારે પવનને કારણે મહાકાય વૃક્ષ ધરાશયી થયું. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ભુજના રિલાયન્સ મોલમાં ફાયર એનઓસી ન હોવાથી મોલ બંધ કરાવાયો. કલેક્ટરના આદેશ બાદ શહેરમાં ફાયર એનઓસી અને સેફટી સુવિધા મુદ્દે તપાસ હાથ ધરાઈ. પોરબંદરમાં ફાયર વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. હોસ્પિટલમાં ફાયરની ટીમો તપાસ કરી રહી છે. એક હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ હોવાથી હોસ્પિટલને બંધ કરવામાં આવી. રાજકોટ અગ્નિકાંડ બાદ વલસાડ પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસે વલસાડમાં ભંગારના ગોડાઉન સંચાલકો સાથે બેઠક કરી ફાયર એનઓસી અને જરૂરી પરમિશન અંગે ચર્ચા કરી. સાથે જ ફાયર એનઓસી મેળવી લેવા માટે સૂચનો આપ્યા. જૂનાગઢમાં સાસણના ભાલછેલના રિસોર્ટને લઈને સીએમને ફરિયાદ. રિસોર્ટમાં ફાયર એનઓસી ન હોવાના આક્ષેપ સાથે સાર્વજનિક પ્લોટમાં સ્વિમિંગ પુલ બનાવ્યાનો આક્ષેપ કરાયો. સુરતમાં જનસેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી કતારો લાગી. એજન્ટો 1500 રૂપિયા લઈને આવકનો દાખલો કઢાવી લેતા. સંદેશ ન્યૂઝે એજન્ટને પકડી પાડ્યા. સંદેશ ન્યૂઝના સવાલથી એજન્ટ ભાગી છૂટ્યા. અમદાવાદમાં જીએસટી ગેરરીતિ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે 1000 કરોડના
ખોટા વ્યવહાર દર્શાવ્યાનું સામે આવ્યું, જેમાં 2 આરોપીઓના 31 મે સુધીના રિમાન્ડ મંજૂર કરાયા। રાજકીય પક્ષ સાથે સંબંધોને લઈ વધુ તપાસ શરૂ કરાઈ। સુરતમાં એટીએમના ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરીને નાણાં પડાવતી ગેંગ ઝડપી પાડવામાં આવી। યુપીના તિવારી નામના શખ્સે ગેંગને ટેકનિક શીખવી હતી। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 31 મેના રોજ ગુજરાત આવશે। અમિત શાહ રાજકોટ એરપોર્ટ પર ઉતરશે। રાજકોટથી સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા જશે। દાહોદમાં ગાંધીનગર પુરવઠા વિભાગના દરોડા। ફતેપુરા એપીએમસીમાં પુરવઠા વિભાગે સુભાષચંદ્ર અગ્રવાલની પેઢી પર દરોડા પાડતા શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો। 15 ટન ઘઉં, 21 ટન ચણા, 240 કિલો ચોખાનો જથ્થો જપ્ત કર્યો। અમદાવાદમાં એએમસીના આરોગ્ય વિભાગે ગુરુકુળ રોડ પર આવેલા અમિત પ્રોડક્ટમાં દરોડા પાડ્યા। બજારમાં વેચાતા કેરીના રસને લઈને તપાસ કરવામાં આવશે। કેરીના રસમાં ભેળસેળ છે કે નહીં તે મુદ્દે તપાસ કરાશે। અમરેલીના વડિયામાં સૂર્યપ્રતાપગઢ ગામે બોરમાંથી પાણીના ફુવારા ઉડ્યા। 2 દિવસ પહેલા ખોદેલા બોરના કૂવામાંથી પાણીના ફુવારા ઉડ્યા। પાણીના તળ ઊંડા હોવા છતાં પણ ઉડી રહ્યા છે ફુવારા। અચાનક ફુવારા ઉડતા લોકોમાં આશ્ચર્ય છે। અમદાવાદ મહાનગરપાલિકાની આવકમાં વધારો નોંધાયો છે। શહેરમાં ટેક્સપેયરની સંખ્યામાં વધારો થયો। છેલ્લા 1 વર્ષમાં 27,000 ટેક્સપેયર વધ્યા। ચાલુ વર્ષે 5.24 લાખ લોકોએ ટેક્સ ભર્યો અને 3.23 લાખ લોકોએ ઓનલાઈન ટેક્સ ભર્યો।